મારી પેઠી હતી મારી ફૂંકાઈ ગયેલું લાકડું એક હતું ને અને મારી ધાવડી બોલી હો બાપ કડા હું હડલાના હરણ ને કેતો બધાને કદાચ ધરતી માંથી હું મેરા બાપાની પૂજેલી હકના કોળિયા જમનારું વડવાની ધાવડી એવું કહું છું બેટા જગત બોલીને બીજું બોલે પણ હું મેરા બાપાની ધાવડી બોલું તો મારા ધાવડીના ધર્મ યાદ આવ્યો. હા એક દીકરી પેલા બોલાવો કંકુ કંકાવટી બગાવો અને એમાં આપણા જે મેરા બાપાનો પરિવાર છે મારો મેરા બાપાનો મારો ધાવડી પરિવાર છે બધા બે બધો બોલ ભાઈ આ ભાઈ બધા બે મિનિટ આવી જાવ. મેરા બાપાના પરિવારના ભાઈઓને વિનંતી પેલા દીકરી માને ત્યાં લોબડી માથે માતાજીને પાંચ ચાંદલા કરાવો અને પછી માથે સાયો રાખો. મારો મેરા બાપાનો પરિવાર છે ને બાપ સુકા બુવા આજ ભગવતી નવા ઓઢણ કદાચ આવા રૂડા અવસરની મારી પાસે જોગમાં મારી પેઠી અને મારી ધાવડી રાતડા મારી ધાવડી બેઠી સમય સાથે મજા પાંચ ચાંદલા કરે પેલા માથે સાયો રખતો બધા અને હું ધાવડી લે અને છોકરા બુઆ મેં આ પેલા 2 મિનિટ 5 મિનિટ પેલા અડધી કલાક કલેક્ટરને જાહેરાત કરી અને હજી એ કહું છું કે જગતમાં ભલા મોણા માતાજીના ભુવા હોય માતા પઢિયાર હોય માતા વિશ્વાસુ હોય માતા સેવક હોય પણ મારો કડ પરિવાર છે ને ભાઈ શું કા બહુ બતાવો અમિત ભુવાજી આ બાપ વિનંતી આ લોબડી છે ને આ બાનાની કેટલી તાકાત છે સાહેબ. ભેળિયો એટલે શું લોબડી એટલે શું સુંદરી એટલે શું સાહેબ એ માતાજીનો ભુવો ધૂળમાં બેહે ને તાલગી એને ભુવા કહેવાય કાકા કહેવાય મામા કહેવાય ભાઈ કહેવાય પણ જેવું આ ઓઢણ માથે ઓઢાય ને હે પછી એને ભાઈ નો કહેવાય કાકા નો કહેવાય મામા નો કહેવાય ભુવા નો કહેવાય એને બા કહેવાય સાહેબ. આ લોબડીની બેલ પર એટલી તાકાત છે બાપ. અને રાવણદેવ કારેકા રાગની બેલ પામજો કાળેકા રાગની બેલ પર મારી ધાવડીને કાળેકો રાગ અત્યારે કદાચ ભગવતી નવા ઓઢણો ઓઢતી હોય ને રાવણદેવ કાળેકા રાગમાં માતા શું કહે બાબા પરિવારને મારી ધાવડી આવી હોય ને અમિત ભુવાજી હે તો આ લોબડીની માથે 25 50 100 200 500 આ સમય બીજી વાર નહીં આવે. આ લોબડી રોજ નો ઉઠાડાય છે. હા મેરા બાપાનો બધાને વિનંતી છે બાબા બધાને જે મળે પેલા માથે લોબડી માથે આજ કદાચ મારા મેરા બાપાના પરિવારને જો મોજ હોય મારી ધાવડી આવી 25 50 100 200 500 આજ ઓઢણથી ઓઢાડી દો ઢાંકી દો અને ભેગ માતા ધાવડીનું ઓઢણને શું કરે
સુકા બુઆ પણ અત્યારે આ લીલાગર માંડવા છે હું પેટની ધાવડી એવું કહું છું કે ફૂંકાઈ ગયેલું લાકડું લઈ આવો અને મારી ધાવડીનું નામ લઈને બાપ એ લાકડાને સિંદૂરનો સાંકળો કરો ને 12 વાગ્યાનો સમય થાય અને હું મેરા બાપાની ધાવડી જો ફૂંકાઈ ગયેલા લાકડા લીલા ન કરું ને તો જગતમાં મને પેટની ધાવડીને ખોટ પડવા એક પેઢી નહીં બે પેઢી નહીં સુકા કુવા હાથ પેઢીએ ખાટલે આવીને ઊભી નો રહે ને તો મારી મેરા બાપાની મારી રાતના ખરા ઢાળ નહીં હોય
લીંબુના ઘા કરે, કોઈ અળવીના ઘા કરે, કોઈ મૂઠના ઘા કરે, નું પેટીએની ધાવડી હોય ને બાપ. મને મેરા બાબાએ મને ધાવડીના નામના હકના કોળીએ જમાડ્યા હોય. મારો દીવાની જીવતે મારી ધાવડીનો દીવો કર્યો હોય ને. કદાચ મારા મેરા બાપાના પરિવાર સામું લાંબી આગળ તો ન કરાય, પણ મારા મેરા બાપાના પરિવારની જે જે દીકરીઓ કળોયું છે ને કદાચ હાહારિયાની મારીમાં હોય અને એકવાર કદાચ મારી બાપની દેવી ધાવડીના નામનું હોશિયાર વાહુડું પડે અને જો કળોઈના કાપને જઈને ઊભી ન રહું ને તો મેરા બાપાની પૂજાની કાલી ધાવડી ન હોય. માતાજી ધાવડીની માનતા માને કા હાડા તણ ઘડી કોને કા હાડા તણ કલાક માને તો હાડા તણ દિવસે કામ ન કરી આવું ને તો મેરા બાપાના વડવાની જાન ધાવડી જેવું ધર્મ તો આપા બધાને આ બેઠાના બધાને એકવાર વિનંતી માતા ધાવડીના નામનો ગરબો કહો છે. બધા બે હાથ તો કેટલા ખોટાના મોટા બધાય માતા બેનો બધાય બેઠાના બધા બે હાથ તો કેટલા હસકો પુઆ બધા બે હાથ કરી અને દીવાની દીવતે મારી ધાવડી જો કદાચ કામ કરતી મારી મેરા બાપાને ડાકના તાસે તાળી પાડવાની ભાઈ અને રાવણીઓ માતા ધાવડી શું તમારે એ મારી દીવાની દીવે માં ધાવડી ફરતી તારા માતા ધાવડી નામમાંથી એક 500 રૂપિયો માતાજીના ભેળિયાની માલપા મારા વિનોદભાઈ એકવાર જોતા તાલી પડો. માતા ધાવડીને 500 રૂપિયા આપીને માતાજીને ઓઢણ ભગવતી એની માથે સદા ચારે હાથનો સાયો રાખે અને મારી ધાવડીના પગલા જગ્યાની માથે થાય. બાબા મારા ચાવડા પરિવાર ભાઈ શ્રી રમેશભાઈ બીજો બોલ 500 રૂપિયા આપી અને ગાંડા મારી પેઠિયાની ભલામાણા મારી ધાવડીના નામનું દેવીને ઓઢો છોડાવે અને ગાંડા સગત બોલીને બુજ્યું બોલે પણ કદાચ ધરતી માથે પેઠિયાની ધાવડી હોય ને. ભાઈ શ્રી જગદીશભાઈ બીજો બોલ એકવાર જોરદાર તાળી બોલો. જગદીશભાઈ નામે 500 રૂપિયા આપે છે ભાઈ. ભગવતી માતા ધાવડીને ઓઢણ કરતા મારે ભેળીઓ સુધરી છે બાપ. ચોકમાં એની માથે ચારે હાથનો સહાય રાખે અને આ જગ્યાની માથે મારી ધાવડીના પગલા થાય પણ તેરી દીકરી બેન બધા બે હાથ તાળી પાડજો ભાઈ અને માતા ધાવડી પણ કેવી બાપ સાહેબ આખું ગામ છે ને મેરા સંઘના નામ માંથી આખા ગામના બનાણા ભલામણા તારે મેરા બાપાની ધાવડીના નામના બનાણા થેન્ક યુ ગુડબાય. વાહ બસ મારો ખાવા હા હા આવી મારી મેરા બાપાની કંડિયાની કાળી નાગની મારી ધાવડી આવી બા
ઈ ધાવડી છે બાપ. આ મારા અમિત બુઆ. હા હા મારી કાળા માથાના માનવી ડગલે પગલે ભૂલું થાય માડી. વાહ 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 મારી ધાવડી. હા એ મારી કદાચ ભલામણ મારા મેરા બાપાની ધાવડી આવી હોય ને, કદાચ વસ્તીને મોજ હોય, આવો લીલાગર માંડવું હોય ને, અને તમને ધાવડી આપ્યું હોય ને ધરવાય સુકા બુઆ, આજ માવા હે 5-25 વાપરું અને ગાડા 3.5 ઘડી બને, 3.5 કલાક બને, 3.5 દી બને, જો હિસાબ નો લાવે ને બાપ. સાચું છે. ઓહો નથી. સાચું 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 બાપ. ઈ ધાવડી છું મળી. બાપા આ તમે બેઠા છો, હું રાવણ જોનો દીકરો, મારી ધાવડી આવી ને મળી. એક 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 ટપોરો સાચી વાત સત્ય કરું, ધાવડી દુનિયામાં શું કરે, ધર્મ શું કરે મારી. બાપાએ કીધું ને કે રાતના ખડા બેઠી, ગઢાટના વળાંકમાં બેઠી, કદાચ ભલા માણા પણ એ માતા ધાવડીના તમે ગમિયા ગામે ગામની મલપા જાઓ, માતાજીના ભૂવા કરવા બેહે ને એટલે ભટમાં માણા બેઠા હોય, ફળિયામાં બેઠા હોય, કુટુંબ ભેગું થઈ અને માતાજીના ભૂવા પટિયાર કરે ને, અને યા તો માતાજી જાગૃત થાય. પણ આપણા ઝાલાવાડનું ગામ એટલે ખેરારી ગામ, અને ખેરારી ગામની માલ પર રાતે 12 વાગે હું પોતે જીવતું પાત્ર ભેખનો દીકરો રાવણ દે, હું ડાક વગાડવાળો સાહેબ, અને ખેરારીના પાત્રમાં ડાક વગાડું અને ભલામણા એક દી ઠેઠ ચમારજની માલ પર આ બેઠો ને મારો સુખો ભૂવો, એ ચમારજ મારી ધાવડી રાતે 12 વાગે ઉતરીને કીધું શુક્લા. અમારા નારા બાપા બોલ્યા કે રાવણદેવ મારી ધાવડી આટલી એટલી જગ્યાએ બેઠી હોય, પણ આ ઈ ધાવડી છે હટલાના હરાડવાળી કે મારા શુક્લા, હું કડની રાજભાઈ ધાવડી એવું કહું છું કે મારું કડ કુટુંબ ભેગું થઈ અને ખેરારી માટલું કરે અને મારા સુખાનું બાવડું જો ભલામણા ચમારજના બાવડે ઝાલી નો લઉં ને તો રાતના ખરાબી પેતિયાની ગાડી ધાવડી નો હોય બાપ.
બની જાય મારી ધાવડી બની જાય મારી માતાના હે મારી ધાવડીના હે મારી માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનું રે હારું રે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં હવનું હારું થાય મઢડે માના દીવા થાય એ જીવન માં જજવાળા મઢડે માના દીવા થાય જીવન માં જજવાળા રે વેળા રે વાડ તાર 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 માડી બેઠી પિતા
વેરાના હરાણની મારી ધાવડી મારી મેરા બાપાના હકના કોળિયા જમના આ જગત નો સાળો કરાય માણા નો સાળો કરાય મારી ધાવડી નો સાળો કરાય નહીં દાદા એકવાર કદાચ મારી હડલાના હરાની મારી પેટિયાની મારી કદાચ ભલા મને ધાવડીનો કોઈ સાળો કરે ને અને 80 વર્ષની ડૂહી થઈને ખાટલે ઊભી નો રહું ને તો મેરા બાપાની કાળી નાગની ધાવડી નો મારી પેઠિયાની ધાવડી એ આવો આ તો અમારા રબારીના નેહડાની રેગડી બોલ ધાવડી મહાદની જય મળી અમારી લાજ રાજ્ય મળી મળી તારું નામ સાંભળી મળી તારા થાણાનું નામ સાંભળી મળી પસા 60 કિલોમીટર લાઈટે હા નાના સામુંડા બાપા હોડર મે અરે રે
હરાવડો ડુંગર મારી સામુંડા તારી હોડમાં જાગો 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 આની મારી પાસે કોઈ માતાજી ચામુંડાના દર્શન કરવા માટે છોટીલા ડુંગર ગયા હોય ભાઈ, કદાચ ઊંચા નીચા કોટડા ગયા હોય, કદાચ પાનેરા ડુંગર માથે મારી ચામુંડાના દર્શન કરાવું, પણ ચામુંડ માતાજીનું હાવ પહેલું જૂનું અને ઓરિજિનલ સ્થાનક આજે કે છે ને રાજસ્થાનની મારી પાસે સુંધા નામનો પર્વત છે, અને મારી ચામુંડા 100 મહિનાની નીંદર તાણે ફૂટીને મારી સાવડાના વડવાની ચામુંડાને ભેગ ટપોરો કરીને મારી ચામુંડા આવ્યો સતના દીવા જાગો મારી દેવકા પુંસાળની માયા 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 આ વડાયા મારા સાવડા કુટુંબના વડવાએ મારી સાવણ કદાચ મારા સાવડાના વડવાય આમ જો તને ગુગરના ગાંઠીએ તેલના તરસ કે મારી દેવી ગડા 5 આંગળીના ટેરવે મને સાવડાનો જમાડી હોય ને અને ધાવડીના માંડવામાં બોલીને બીજું બોલું તો મને સાવડાની સાવડાને ખોટ પડે. મગાવો રે ચામુંડા માનો હિંડોળો બોલાવો રે 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 હીર મગાવો હીર મગાવો રે ચામુંડા માનો હિંડોળો બોલાવો રે 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 એ ગુલો ગુલો ચામુંડા ગુલો એ મારી હીરડાની ડોલે ચામુંડ માં કોણ ડુલાવે એ માં કોણ ડુલાવે મારી કુડા કડી જાની કાળી નાગણી રે 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 મન મેલડી ના કડી જે ઠાલા કડી જે ટપોરા મન મેલડી ન હોય નહીં મારી જગતમાં કદાચ મારી મહેલના ઠાલા કડી કોઈ હાડા તન ટપોરા કરે આનું સાવડાની મેલડી હવા વેતની નાંગણે થી ઊભી નો રહો ને મારા ભુવા તો ધરતી માટે મારા મહેલના ધરમિયા જાય હો. તારા
જિંદગી હાલે મારી મેલડી તારા જતારે એવા તું લખજે લેખમાં મેલડી લખજે તારા હાથે એવા તું લખજે લેખમાં મેલડી લખજે તારા હાથે અમે તો છોડ્યું જીવન મેલડી તારા નામે છોડ્યું જીવન મેલડી તારા નામે મારી તારા વિશ્વાસે તારા રે પારો હે જિંદગી હાલે રે માં તારા રે યાર રે જય મા મેલડી મારી મેલડી હા મેલડી ના દીવાના મારી મેલડી ના દીવાના મેલડી વાળા શીએ મારી મેલડી ના દીવાના એ માયાનું મેલડી એ જીવ છો તુમારો તારો રે સુર તારો થઈને રેવા કરી દે ગુના માફમાં મેલડી ગુના માફમાં મેલડી તું જોજ સોજ મારો આયમ મેલડી વાળા છીએ મારી મેલડી ના દીવાના આ મારું રતન
વધાવી લો બાપ અમારા બોલ મેલડી મહાગણી જા. આ ઈ રબારીની માતા છે સાહેબ ઝારુભાઈ. ખાલી 6 વીઘા જમીન હતી આ બાપાને, આપણા ચાવડા પરિવારના બાપાનું નામ બ્યારા બાપાની વાત કરું. 6 વીઘા જમીન હતી. આવીને મને વાત કરી કે રામદેવ અત્યારે તો 500 વીઘા છે તો ના નહીં હોય. આ ધાવડીનો પ્રતાપ કેવો છે એ તમને કહું. આ ભૂંભરિયાની ધાવડી વિહામે જૂના થડે બેઠી છે બાપ. નવા મુંડાને કદાચ મારી ધાવડી બેઠી હોય ને અને કોઈથી આ મંદિર સામું લાંબી આંગળી નો કરાય જગતમાં જો ધાવડી બોલી હોય ને એ મને ભૂંભરિયાના વડવાએ મને લીધો જ ને મને ધાવડીને કોકની રાતના 12 વાગે હકના કોળિયા મને દેવીને જમાડ્યા હોય ને ટપોરે ટપોરે માની યાદ કરતા મહારાજ. મારી લીબોજ જેવું ધર્મ મળી ગયા મારી દુબળી વેળાનો ભાગ્યો બને બને બને. મારી ભૂંભરિયાની વસ્તી છે ને એકવાર મારા ધાવડીના બની જાવ અને ગાડા કોઈ મારી વસ્તી હામું લાંબી આંગળી કરે પેલા સોટી નો જવું ને તો મને પીએફની ગાડી ધાવડીને ખોટ પડે હો. જગતમાં એકદી ભાઈઓ ભાઈઓના ભાગલા પડે તેની ગાડીમાં ભાગલા પડે, બંગલામાં ભાગલા પડે, જમીનમાં ભાગલા પડે, પણ વડવાની કેવી બેઠી હોય ને હા વડી બાકોજીના ભાગલા હોય ને મારી ધાવડીના ભાગલા મારી બોલ 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 મારા બાપ
કહેતો હોય ને હા માતા તો આજે એક વાત કહેતી દઉં માતા સૈની મારી પાસે નવ કણ છે છે હાય હું આમ પીરે નથી બતાવવા માંગતી પણ એ કહું ને ધાવડી કે ભાઈ રાણી જે મેરિયો આપ્યો છે ને બાકી બે મેરિયા બીજા નામ પાડવાની કોશિશ કરશો પણ કે મેરિયો એવો થાય હે ધાવડીનો આપેલો છે ધાવડી બધાને નથી આપતી મેરિયા મારો રામ એની વાડીને જેવી ખીલાવી ને એવી ખીલી રાખે પણ એક આજે એ કુટુંબને કહેતી દઉં આમાં સાંભળવાનું તો બધાને છે હા માડી પણ છતાં એ કુટુંબને કહું છું કે જો રામ રાખીને હાલશો ને તો રોજ દિવાળી હશે અને રંગના ટાણા હશે ભાઈ કામ કરશો ને એ કોઠીમાં દાણા નહીં ખૂટવા દો પણ જેના ઘરમાં ફાગણ મહિનાની પૂનમ આવતી છે ને ત્યાં સભા હા મારા એકલા ગરીબીની મારી ધાવડી ઉમરિયાની વારે આવીશું જેનું કોઈ નહોતું ને ત્યાં હું ધાવડી હતી અને જેનું કોઈ ન હોય ને હા બાપુ કાકા ફૂટી જાય દરબાર કુટુંબ જાજી ફૂટી ખમા જાય બાપ તમને જાજી બોલાવ્યો પણ હું ધાવડી નો ફૂટું જેના માથે લાંબો હા હા ભાઈ ભાઈ હું ઈ ધાવડી છું ધન ખૂટે માલ ખૂટે મારી જગતમાં ધન ખૂટી જાય માલ ખૂટે ડેરિયા વાળી હા રામ નો પડી ગેરિયો રે વાહ વાહ એમાં સીતાજીએ પડાવી રૂડી ભાત રે ભલે રે ઓઢો ધાવડીએ ભેળિયો બા એ ધાવડી બાપા મારે ધીંગો ધણી હન મારી પેઠિયાની ધાવડી હોય મારે માને બા પણ હજાર સુખી રાખજો અરે રે મારી ધાવડીનો બધો કરતા છે મારી ધાવડી વિશ્વાસની માતા છે છે વાહ મારી ધાવડી મારી દર રવિવારે મારી ભીખા નહીં મારી ધાવડી અનાજ આપે છે બાપ હે રાતના ખડે આજે જાવ માતાજીના નામથી જમણવાર દર રવિવારે ચાલુ થઈ ગયો છે ભાઈ હે એમાં મોટો ફાળો હોય કદાચ તો અમારે કડ પરિવાર અમારા ધારુભાઈ મેં કીધું ને આજે ધાવડીના અશાંતિ એકવાર એને જોરદાર તાળીથી બતાવેલું છે હે માતા ધાવડી નામથી કરે છે બાપ હા મારી બોલ ના ના મારી બોલ હરખનો હિલોરો લાય મારી લાય છે એના પાપ ધોવાય વાહ મારી ધાવડી
પ્રેમથી બોલો બોલ ધાવડી મહાતની જય. એક ભુવા ગામના આવી જાવ પછી મહેમાનના ભુવા લઈ લઈએ આપણે. એક કાંડાવાળા ભુવા આવી જાવ. એ રામા દાદા અમારો ભગવો ભેખ રામા દાદાને કહો રામા દાદા આવી જાવ. આવી જાવ. આ ઈ ધાવડી છે ભાઈ. એક દી કલ્યાણપુર ગામની માલપા માતા ધાવડીનું પારખું કર્યું તું. ભેખની ધાવડી હોય ને રામલા રાવણની ધાવડી હોય ને. રામા દાદા આવી જાવ. એક રામા દાદાને એક લટ લલી એક લટ છોડાવી લઈ. અમારો ભગવો ભેખ રાવણ જેવું છે પછી બે જ કરી કેવી અને મહેમાનના ભુવાજી આપણે આવ્યા છે. આવી જાઓ ગમે ભુવા આવી જાઓ. ખાનાવાળા પંચના ગમે આપણા ગામના મહેમાનના ગમે ભુવા આવી જાઓ બાબા. મોટો ન મઢ મારી આશાપુરા દેવનો ઓલી માનતા એ મળી આવે એને પણ દુખિયાના એ મારી આશાપુરા મળી દુખિયા ના મળી દુખડા ભાંગતી વાગડના ન બેહણાનું ધરાવ રવા દે મારા પાવાના પતિ રાજા રવા દે રે 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 ચાપાનેરના ચોકમાંથી મારી પાવાની ઘડી પાવાની કારુડી આવી ઉભરી કીધું ફતેહ રાજા માઈક 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 હાથી માગી લે વર ફતેહ રાજા હાથી માગી લે ઘોડા માગી લે જમીન જાગીર હોનું ચાંદી જે માગી નો આપું ને તો પાવા ઘટના ડુંગરની માતા કાઢી કાઢો માઈક બેટા પણ કહે છે ને અમિત બુઆ વિનાશકારે વિપરીત બુદ્ધિ પાવાના પતેને માંગતા નો આવડ્યું તેથી કીધું કે એકવાર પતે મોલે આવજો બાપ તેડી મારી જોક માં કારુડી વિકરાળ બને ભાઈ અને પાવાના ડુંગર માટે મારી કારી કાઈ કીધું હે પતે રાજા કહાડા તણ ઘડી બને કહાડા તણ કલાક બને કહાડા તણ દી બને અને અમદાવાદ થી અહેમદ શાહ નામના બાદશાહને જગાડી તારા પાવાગઢ નું પતન નો કરાવું ને તો ઘટ પાવાના ડુંગરની માતા કાળિકા નો હોય બા એ ભાવો વાજો
જગમાલિયા મને પાવાની પાવાની મને પાવાની દેવીને વર્તો જગમાલિયા મને પાવાની દેવીને વર્તો મારા વાલા એ મારા વાલા મારા વાલા ના વિહાવા મારી દેવી 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 એ મારા વાલા વિહાવા મારી દ્વારકા જગમાલિયા મને પાવાની દેવીને ઓરતાયા આવ્યા સુકા મુવા બેઠા હોય મારી પાવાની કારુડી આવે ભાઈ અને રાવણ જો બેક કરી કે શું કે બા એ તું તે પરેલી તલાવડી ને મોતીડા ની બાડી પાડવે જીલડ જીલવા જાતા પાડવડ મરમ ભાગ્યતા એ તું તે પરેલી તલાવડી ને મોતીડા ની બાડી પાડવે જીલડ જીલવા મહાકાળી મહારાજ